હાલો બાળાનો ભોજન દૂધપાકનો પ્રોગ્રામ ચાલુ છે. જો આખો વાઇટકો દૂધપાકનો ભરાઈ ગયો. દૂધ હારી પટ હોય એટલે દૂધપાક સરસ થાય. આ બાજુ અમને દૂધપાક ભાવતો નથી એટલે અમે શાક ને ભાત ને ખાઈએ છીએ. ટીવી જોતા જોતા અમને ખાવાની ટેવ છે. ઘરની અંદર ટીવી ચાલુ છે. હવે આપણે ચાપલી બેનને દેવાનું છે. ચાપલી બેનનો દૂધપાક અહીંયા ઠારવા મૂક્યો છે. જો ઠરી જાય ને એટલે આ ચાપલી બેનનું વાસણ છે. ઠરી જાય એટલે દઉં. આ લખાવીને ચાપલું આવ્યું છે અમારું. ચાપલી માટે ઠરે છે દૂધપાક. પછી વૈધો ઘટ્યું છે હજી 2 ગલુડિયા બારોબાર. એક ગલુડિયું છે ને કે એની માં છે. મારે જમવાનું નથી આજે, પણ છતાંય બનાવ્યો છે દૂધપાક. મને બહુ ભાવે દૂધપાક, પણ આપણે ભાવતું હોય ને એ વસ્તુ બીજાને ખવડાવાય એટલે પુણ્ય થાય. દૂધપાક મારો સૌથી વધારે ફેવરિટ, બધી મીઠાઈની અંદર સૌથી વધારે ફેવરિટ દૂધપાક. એટલે આજે બધાને બાને દૂધપાક, ચાપલીને દૂધપાક, બીજા 2 ગલુડિયાને દૂધપાક. આ બાજુ છે ને મલાઈ હવે તૈયાર થઈ ગઈ છે. માખણ થોડીક વાર છે, એકાદી વખત ફેરવી લઈશ ને એટલે થઈ જશે. આખો દિવસ આજે આમ નમ ગયો. 5 મિનિટ અહીં નવરી થઈ નથી. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 જેવું થઈ ગયું છે. બાને હું વહેલું જમવા દઈ દઉં. શિયાળો છે એટલે ક્યારના જમવું પછી સૂઈ જાય એને. હાલો ઠરી ગયો. હવે ચાપલી બેનને જમવા દઈ દઉં. હમણાં અમારા ચાપલી બેન જઈ રાહ જોઈને બેઠા જ છે, તૈયાર. હા જો કેવું ભાવે છે, કેવું ભાવે છે. મીઠું મીઠું દૂધપાક કોને ન ભાવે. અને આવું સારું સારું ખાવાનું જડે પછી આ ક્યાંથી કોકના હાથનું ખાય. આ ગેંડી થઈ ગઈ ખાઈ ખાઈને. જો ચાપલું ઊભું હામુય નહીં જોવે. આ દુઃખી જ થાય ને, આપણે આને મૂકીને જઈએ ને પછી આ દુઃખી થાય. પટક 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 હમણાં સફા સાટ કરી ચાહે બધું. કાંઈ રહેવાની દે. બાને બહુ ભાવે, અરે આને ઓછો ભાવે એટલે એના હાટું છે ને ભાત કરવા પડે. નોખા દૂધપાક ઓછો ભાવે ને, દૂધપાક બહુ ન ભાવે ને. આ છે ને મસ્ત કોરું મરું બપોરે ચણા બટેટાનું શાક, કાબુલી ચણાનું છોલે ભટુરે જેવું કર્યું હતું એટલે એને શાક ને ભાત ને રોટલી ભાવે એટલે એનું કામ કરી લીધું. આ બાનું હજી પ્રોગ્રામ ચાલુ છે ધીમી ગતિએ. આમ હું જોવે કે અમારી બહુ હાથમાં મોબાઈલ લઈને શું કરે છે. જો ચાપુની અને એના માલિકની રમત જોવી હોય તો ઓલીને આવા જ કરવા જોઈએ ચાપલીને. જો મારે કાંઈ કામ નથી, બોલાવો એને. જો ભાઈ જો આ ક્યાંથી પછી બીજા પાસે રીએ ને ખાય. અને આવા લાડ કરવા જોઈએ. હમણાં મમ્મી ખંચવારવાનું બંધ કરી દે તો શું કરશે જોજો. જો 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 નહીં નહીં બોલાવો. એ મૂકી દે ને તો મારી પાસે દોડીને આવે એમ. 2માંથી એક ખંજવારો અમને પૂછડું ને જો આવી રમતું છે ને આખો દી ચાપલીને અમારે કરવી જોઈએ. એટલે તો બાને ચાપલીને અમારે વિના ન ગમે. બાને મારી પાસે આમ કરવું જોઈએ, ચાપલીને એની પાસે કરવું જોઈએ. આવા લાડ કોણ લાડ હે જોજો હમણાં એને પૂછડી જોજો. હા એ કે ચાપલી હાટું ને બા હાટું દૂધપાક બને છે. મારે આજ મંગળવાર છે, મારે જમવાનું નથી. એ 3 જણાને જમવાનું છે એટલે બનાવું છું દૂધપાક. આજે ઇમ્પોર્ટન્ટ ખાવાનું બને છે. દૂધ વધારે પડ્યું છે તો કા ચાપુ અમારી ખોટનું ખીમું છે. લાઇટકીનું છે. ચાપલીના હવે લાઇટકીના વેડા કોણ કરે. લખાવીને આવી. આ નસીબ છે, આ કર્મના ફળ છે. ચાપલીએ કંઈક સારા કર્મ કર્યા છો.
આ બાજુ બા એ કરે જો હા હવે બોલવાનું બંધ કરી દીધું બસ એક જ વાતું કરે હે આ બાજુ દૂધ પાક ધીમે ગેસે ચડે છે છાસનો પ્રોગ્રામ ચાલુ છે હજી જયણી થઈ ગઈ બ્લેન્ડર થઈ ગયું ગરમ ને મારે ઓલું મોટું મશીન નથી એટલે હજી થોડીક વાર આ બ્લેન્ડર છે ને ઠરી જાય ને તો પછી પાછી કરું ફેરવું હજી દૂધ પાક હજી ધીમી ગેસે ચડે છે કારણ કે ભાતને ધીમે ધીમે ચોળવીએ ને તો હારા થાય જો કેવી છે એ મીંદડી જોવી હોય તો આખી આમ થઈ ગઈ બસ નોન સ્ટોપ એને ખંજવાઈ રાખો ટાટિયા ઉપર ચડાવે લાઇટકી નહીં હા ને તમે જ બગાડી સાને પછી તમે ન હોય ને એટલે મારા લોહી પીએ જો 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 મોટું ફાયડું જો 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 ટાટિયા અડાડે જો હવે બીજો ચડાવ્યો જો એવી લાટકીની થાય એના નાના જોવે એટલે આમ રિક્ષાનો અવાજ દૂરથી સાંભળી જાય ને તો આમ આમ ઠેકડા ચડે ને આમ જાણે આમ આમ એમને ઘર આવી ગયો ને વાંકલી ઢીંઢી કરતી જતો એની વાંકલી થાય હતી ઢીંઢી ઘરની હાવ રાજા છે અમારે ચાપલી સીતારામ બધાઈને બપોરના વાગી ગયા છે 4:45 બપોર પછીના હા બહુ નવરી થઈ અને ઓટલે બેસી ગયું જો બા કે બા બોલતા નથી બા કોઈને ઓળખતા નથી મસ્ત જમી લીધું હાજાઈ થઈ ગયા હવે જરા કમથી ઉધરસને શરદી છે બેયને હું અહીંયા જ દવા લઈ આવી જોવે છે આમ કરે છે સીતારામ એને હું હોય ને એટલે એને સ્વર્ગ હોય પૃથ્વી ઉપર સ્વર્ગ છે અમારા બાને હું હોય એટલે હું ન હોય એટલે એને દુઃખનો દરિયો સુરતા ભૂલી જાય ભાન ભૂલી જાય ખાય નહીં પડ્યા રહીએ બોલવું હોય તો બોલે નહીં તો ઉતારીએ હમણાં જ મારા દીકરોને બહુ આવ્યા ને કે એમ જ કહેતા તા તો બદલાઈ ગયા કે બા તો જજો તો એ બધું કરવા માંડ્યા કામ કરવાનું ઈ જ છે ને ફેર નાને તમે મહત્ત્વ આપો ને વૃદ્ધોને મહત્ત્વ આપો ને કે ના એનું ઘરની અંદર મહત્ત્વ છે તો એ વધારે ખુશી અમારે મકાનનું કામ બાજુમાં ચાલુ છે કે લાદીનું કટિંગ કામ કરે છે તો બાજુમાં રડડ અવાજ આવે લાદી કાપે ને ડૉક્ટર કે બેન 2 દિવસ કે 3 દિવસ ગળામાં બહુ જ હોજો આવી ગયો તમારે આપણે છે ને ઓલા ધાનના ધનેડા છીએ કોઈ દી બહાર નીકળ્યા ના હોય ને એટલે ઇન્ફેક્શનની વધારે અસર થાય કાયમ બહાર ફરતા હોય ને એને કાંઈ ન થાય બહાર જવું એ કંઈ ખોટું નથી પણ તમે 31 વર્ષે આપણે પહેલી વાર હું આટલું બહાર થઈ એ મને વહમું લાગ્યું માણા બહાર રખડતા જોઈએ બધાય ફરતા હોય દર વેકેશનની અંદર બધાય વેકેશન કરવા જતા હોય ક્યાંક ને ક્યાંક ફરતા હોય હરતા હોય મારે તો દિવાળી હોય કે હોળી હોય કે હાતમ હોય ઘરની અંદર 4 દિવાલની વચ્ચે જ રહેવાનું એટલે વહમું આ પડ્યું છે જાત્રા વહમી નથી લાગી કોઈ દી જાય નહીં ને એ વહમું લાગ્યું છે અને મૂકીને કોઈ દી ક્યાંય ગઈ જ નથી પિંકુબાઈને હા રોડ ઉપર બધા નીકળે ને જોઈએ રાખે હું હોય તો બહાર બેહાય ઓલા તો ઘરમાં છોકરાઓને હરવું ફરવું હોય બહાર નીકળી જાય અંદર તાળું મારીને ખબર છે કે બહાર અંદર એકલા રહે પછી એકલા ને એકલા હું કરે બિચારા ઘરની અંદર આટા મારે રાખે મૂંઝાઈ રાખે સીતારામ બોલે સીતારામ એમ કે આમ સીતારામ બોલાય સીતારામ બોલાય કોક નીકળે ને સીતારામ બોલાય
સીતારામ સીતારામ. હજી ગાડી અઠવાડિયે પાટે આવશે. ધીમે ધીમે ઓલું તાજું બધું કરાવવું પડશે. ધીમે 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 મેમરી બધી તાજી થાય. કાલે બધા છોકરાઓના બધાના નામની યાદ કરાવ્યા, યાદ આવી ગયું બધું. ધીમે ધીમે તાજું થાય બધું. પછી સીતારામે આવીએ, રામ લક્ષ્મણ જાનકી આવીએ, બધું આવીએ ધીમે ધીમે. સીતારામ સીતારામ. હરિનું નામ 1000 વાર. હરિ નામ 1000 વાર. કૃષ્ણ કરોડ વાર. વેચેલો સવાર. વારંવાર. ઘણા પૂછતા હોય કે બાને અહીંયા શું લઈ ગઈ. આ દાંત કહેવાનો છે. બા છે ને નાના હતા, લગભગ આજથી 20 વર્ષ પહેલાંની વાત છે. 20 નહીં પણ 35 વર્ષ પહેલાં હું આવ્યા પહેલાં બાનો ભાઈ ગુજરી ગયા નાના. તો બા છે ને પડી ગયા હતા, પછી એને લોહી મરી ગયું છે. ભાઈ ધાબુ કે કંઈ નથી, બહુ નાના ઉંમરની અંદર કાળો ડાઘ થઈ ગયો હોય તો પડી ગયા હોય ને એનું લોહી મરી ગયું. એ ધાબુ છે બાને. મારા આવ્યા પહેલાંની વાત છે. મારી આવ્યા પહેલાં કદાચ 4-5 વર્ષ પહેલાં કહેતા હતા કે ગુજરી ગયા. હું આવી અને 32મું વર્ષ બેઠું એટલે 36 વર્ષ પહેલાં લોહીમાં પડી ગયું છે. આ ડાઘો શેનો છે હમણાં કે આ ધાબુ શેનું છે? આ કાળું ભાત આ કહેવાનું છે. એ પહેલેથી. હા, કેમ કરતા હતી? યાદ આવશે તો કેમ? હવે યાદ ના હોય, અત્યારે યાદ ન હોય, બધું ભૂલાઈ ગયું હોય. આટલા વર્ષે તો યાદ કરાવવું પડે. મારો અવાજ એટલો બધો રાયડું નાખવાનો નથી, નહીંતર હમણાં યાદ કરાવું. મને હાવ બોલવાની ના પાડી છે, છતાંય ધીમે ધીમે ત્યારે વાતો કરું. 4-5 દિવસ કાંઈ બોલતા જ નહીં. ગળામાં બહુ હોજો છે તમારે ઇન્ફેક્શનનો. પોદરા જેવા છીએ આપણે કાંઈ આપણામાં કંઈ છે નહીં. જરાક બહાર નીકળીએ ને તો એની અસર થવા માંડે આપણા ઉપર, તરત જ અસર થાય. શું છે? હા તો કાંઈ. હા તો કાંઈ. તો કાંઈ પડ્યા છે. કેવું યાદ આવી ગયું? બાજુમાં કુંભારના માજી છે, પેરેલાઇઝ. લગભગ 15-20 વર્ષ ત્યાં પથારીમાં છે. પેરેલાઇઝ છે એટલે બહાર તો નીકળી ન હતો, એટલે એનું કેસ કે હતો કાંઈ બિચારા પડ્યા એમ છે. બધું હું આવું ને તો એને બધું થોડું થોડું યાદ રહીએ. ને ઓલા તો પછી એને ઘરમાં ને બહાર ને ઘરમાં ને એટલા ટોયલેટમાં ને બાથરૂમમાં ને ફળિયામાં ને સીડીમાં ને ચડે રાખે ને બસ આટા મારી રાખે ઘરમાં. બોલવા ચાલવા વાળું તો ન હોય. સીતારામ બધાયને. સ્ત્રીઓના જીવનનો દોર એવો હોય છે, સ્ત્રીઓની વાત આજે હું કરું છું તમને. કારણ કે એક સ્ત્રી જે છે ને એ સ્ત્રીના જીવનને સમજી શકે, પરંતુ આપણા દેશની અંદર એવું નથી. દેશની અંદર નહીં, હું તો એમ કહું છું કે વિશ્વમાં જ એવું નથી. અને વર્ષો જૂની આ પરંપરા છે. પરંતુ સ્ત્રીને જો ઓળખવી હોય ને તો તમે સારી રીતે ઓળખી શકો કે એક સ્ત્રી પોતાના જીવનની અંદર એક ક્ષણે એવી બની જાય છે કે જેને આપણે અબળા કહીએ, એ અબળામાંથી સબળા બની જતી હોય છે. પછી નથી તો એને કોઈને ખોવાનો ડર લાગતો, નથી એને કોઈને પામવાનો ડર લાગતો, અને ખોયા પછી એને કોઈ પણ પ્રકારનો અફસોસ થતો. એટલી બધી મજબૂત બની જાય કે પોતાના જીવનની દરેક દોર પોતે પોતાના હાથમાં લઈ લેતી હોય છે કે આખી દુનિયા પોતાની વિરુદ્ધ થઈ જાય છતાં પોતાના ઉપર એક તલ જેટલો પણ ફેર પડતો નથી. અને આવી મજબૂત બની શકનારી લગભગ તમે જોતા હોય તો સ્ત્રીઓ જ હોય છે. નાની નાની બાબતનું ટેન્શન જે છે, આપણે ઘણી વખત જોયું હશે કે પુરુષોને આપણે બહુ ટેન્શન ન આપી શકીએ. કાંઈક વાત કરીએ એટલે એ ટેન્શનમાં આવી જાય, અને કંઈ બીજી વાત કરીએ એટલે ટેન્શનમાં આવી જાય. આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો પુરુષ ટેન્શનમાં આવી જાય. બાળકોની તબિયત કે કાંઈ પણ ધ્યાન આપવું હોય તો પુરુષો ટેન્શનમાં આવી જાય. પછી ઘરની અંદર કજિયા કંકાસ અથવા તો કાંઈ નાના મોટું તોફાન ચાલતું હોય તો ટેન્શનમાં આવી જાય છે. પરંતુ તમે એક સ્ત્રીનો હિંમતને જુઓ કે પોતાના માતા પિતાની ઘરે 15, 16, 17 જેટલા વર્ષે, હું તો 16 વર્ષની હતી ત્યારથી આવી ગઈ છું, પરંતુ 20 વર્ષમાં આપણે ઉંમર ગણીએ, 20 વર્ષ જે પોતાના માતા પિતા, પોતાના પરિવારજનો અને પોતાના સગા સંબંધીઓ સાથે રહી અને પોતાની સાસરીમાં આવી અને
પોતાના બધા જ સગા સંબંધીઓને છોડી દે છે. પોતાનાને પારકા બનાવી અને પારકાનાને પોતાના બનાવે. વિચારો કે આવી શક્તિ કોની અંદર હોય. આપણે 5 દિવસ આપણું ઘર મૂકી અને ગયા હોય તો છઠ્ઠા દિવસે આપણને વિચાર આવે કે આપણે આપણી ઘરે વયા જઈએ. પરંતુ આવો ત્યાગ, આવું બલિદાન એક સ્ત્રી જ કરી શકે. 20 વર્ષે પોતાનું માતા પિતાનું ઘર છોડી અને આવે છે. એ માતા પિતા એમને જે પણ કાંઈ આપે છે એ પ્રેમપૂર્વક લઈ લે છે અને તમામ મારા માતા પિતા પાસે તો કંઈ હતું નહીં કે હું મિલકતનો દાવો કરું, પણ જેના માતા પિતા સધર છે, અઢળક છે, તમામ ધન દોલત પોતાના માતા પિતા પાસે છોડી અને પોતાના ભાઈ, પરિવાર અને પોતાના સગા સંબંધીઓને છોડી અને ત્યાગી દે છે. એ જ સ્ત્રી જે છે અને પોતાના સાસરીની અંદર પોતે જે છે પોતાનું જ ઘર માની અને રહેવા માંડે છે. વિચારો કે આવી શક્તિ ઈશ્વરે માત્ર સ્ત્રીને આપી છે, પુરુષોને આ શક્તિ મળેલી નથી. રહી વાત આપણે માતૃત્વ ધારણ કરવાની કરીએ તો બિરબલે એક વખત એની માને પૂછ્યું કે માં, મારે તારા ઋણમાંથી છૂટવું છે. એટલે બિરબલને એની માં કહે કે બેટા, માના ઋણમાંથી છૂટવું સહેલું નથી. પણ બિરબલ માને નહીં. એટલે જીદે ચડ્યો કે ના માં, મારે આ જીવતા જીવતા તારા ઋણમાંથી છૂટી જવું. એટલે બિરબલની માએ કીધું કે વાંધો નહીં બેટા, આજે હું સૂવું ને એ કક્ષમાં તું સૂજે અને રાત્રે મારે જે જરૂરિયાત પડે એ વસ્તુ તું મારી સેવા રૂપી કરજે, એટલે મારા ઋણમાંથી છૂટી જઈશ. ઠીક છે કરી અને બિરબલ જે છે એની માના કક્ષમાં સૂઈ ગયો. થોડીક વાર થઈ તો મા દીકરો બંને જે છે એ પોતાની પથારીમાં સૂતા છે. 5 મિનિટ પછી જેવી બિરબલને નીંદર આવી, માતાએ પાણી માંગ્યું. પ્રેમપૂર્વક બિરબલે આપ્યું. થોડુંક પાણી પીધું, બીજું ઢોળી નાખ્યું. બિરબલ પ્રેમથી ગ્લાસ મૂકી અને પાછો સૂઈ ગયો. વળી પાછી બિરબલને નીંદર આવી. બિરબલ પાછો સૂઈ ગયો. પાછું માતાએ પાણી માંગ્યું, પાછું ઢોળી નાખ્યું. આવું 2-3 વખત થયું એટલે બિરબલને વાંધો ન આવ્યો, પરંતુ માતાએ આવું આખી રાત કર્યું. સવારના 4 થયા એટલે એકદમ બિરબલની આંખ ઉઘડતી નહોતી, ફૂલ નીંદર. અને બિરબલની માતા પાછું પાણી માગે છે એટલે બિરબલ જે છે એ ગુસ્સો કરી અને માતાને કહે છે કે તું તો માણસ જેવી છો કે નહીં, કેટલી વાર તને પાણી આપું, એક વખતમાં પાણી પી લે ને, પીવું નથી તો શું કામ પાણી માગ થાય છે. ત્યારે બિરબલની માતાએ બિરબલને કીધું કે દીકરા, તું જન્મો તો ને ત્યારે 1 વર્ષ સુધી તે પેશાબ મારા પથારીમાં અને મારી હાડીમાં કર્યો છે. તને સૂકે સુવડાવી અને હું ભીને સૂતી છું. તારા ગૌમૂત્ર, તારું નર્ક બધું મેં સાફ કરી અને તને મેં ચોખ્ખો રાખ્યો છે. આવું તો મેં સતત 3, 4, 5 વર્ષ સુધી એક તારું ધ્યાન આપ્યું છે. પછી તને ભાન આવી હતી. મને ક્યારેય દીકરા કંટાળો નહોતો આવ્યો અને તને એક રાતમાં કંટાળો આવી ગયો. એટલે તો હું કહેતી હતી બેટા કે માના ઋણમાંથી છૂટાય નહીં, અને એટલે જ મા ઉપર નિબંધ લખાય છે અને એટલે જ સ્ત્રીને એક શક્તિનું રૂપ આપ્યું છે. એટલે ખરેખર સ્ત્રીની શક્તિને માપવી સહેલી નથી. આવું બલિદાન, આવી શક્તિ અને આવી માતૃત્વ ધારણ કરનારી શક્તિ ઈશ્વરે માને આપી છે. એટલે જ કદાચ પૃથ્વી પર માનો પ્રેમ પામવા માટે ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ પણ વારંવાર અવતાર ધારણ કરે છે. એટલે જ સ્ત્રી સશક્તિકરણ આપણે કહીએ છીએ ને, સ્ત્રીને અબલા આપણે કહીએ કે દીકરો દીકરી એક સમાન છે જ નહીં. સ્ત્રીની સમાન આ વિશ્વની અંદર કોઈ છે જ નહીં. સમાનતામાં ક્યાંય આવતી જ નથી. સ્ત્રીની જગ્યાએ બરાબર છે, પુરુષની જગ્યાએ બરાબર છે. ઈશ્વરે બેયને અલગ અલગ સ્થાને યોગ્ય જ ગોઠવેલા છે. જો તમને મારો આ વિચાર ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવજો. સીતારામ.